છું કમલેશભાઈ બી પટેલ। અમે બટાકાનું વાવેતર કર્યું હતું। એમાં બટાકાના વાવેતરમાં વીઘે અમારે 55,000 જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે 25,000 થી 30,000ની દવાઓ છોટી છે, છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી અને દને પાક નિષ્ફળ જતો જાય છે। અંદર પણ બટાકાની સાઇઝ પણ થઈ નથી અને એ ગોલી જેવું છે અને અત્યારે આ રોગના લીધે મુરાડા પણ બગડવા માંડ્યા છે, એ કે છોડ સુકાઈ રહ્યો છે અને આ રોગથી બટાકાને ખૂબ નુકસાન થાય એવું છે અને ખેડૂતને આમાં કશું મળતર મળે તેવું લાગતું નથી। નાની સાઈઝ થવાના લીધે શું થશે? નાની સાઈઝ થવાથી કંપનીવાળા બટાકાને રિજેક્ટ કરશે અને બટાકું લેશે નહીં, કારણ કે સાઈઝ ગોળીના રૂપમાં હોય એ કંઈ લેતા નથી। આ વખતે બટાકામાં સુકારો આવવાનું મુખ્ય કારણ એવું લાગે છે કે છેલ્લા 10-15 દિવસથી ઠાર બહુ પડે છે સવારે, અને ઠાર પડવાના લીધે પાના ઉપરથી પાણી દિવસે 2-3 વાગ્યા સુધી પાના ઉપર પાણી રહે છે અને દિવસે ગરમી પડે છે એટલે પત્તાની નીચે એક ફૂગ પેદા થાય છે અને એ ફૂગ એટલી બધી ઝડપથી પ્રસરે છે કે એને કોઈ પણ પ્રકારની દવા એને કોઈ કંટ્રોલ કરી શકતી નથી અને દિવસે ને દિવસે ખેતર સુકાયા જ જાય છે અને 4-5 દિવસની અંદર લગભગ મોટાભાગના ફિલ્ડ હડિયોલ ગામની અંદર સુકાઈ ગયેલા છે। અત્યારે વાતાવરણની અંદર એટલો બધો બદલાવ છે કે એની ન પૂછો વાત, એનો કોઈ કંટ્રોલ હાલ ખેડૂત કરી શકે એવી કોઈ શક્યતાઓ હાલ ખેડૂતના હાથમાં વાત રહી નથી। આના માટે સરકાર ખેડૂતની વારે આવે અને ખેડૂતને સર્વે કરાવી અને જે બનતી મદદ થાય એ કરે એવી અમારી આશા છે। ખાસ કંપની દ્વારા કઈ રીતે બટાકા નાની સાઈઝ થાય તો શું કરવામાં, ગ્રીડિંગ કરવામાં આવશે કે કેમ? આમાં કંપનીની એક મોનોપોલી હોય છે કે એમને આપે એ વખત જ એમાં 45 mm પ્લસની સાઇઝ કંપની માગતી હોય છે અમારી જોડે, પણ હાલ હજુ અમારી બટાકાની સાઇઝ 30 થી 35 mmની છે। હવે એનાથી વધવાની શક્યતા ઓછી છે, એટલે 70 થી 80% જેવો બટાકા છે એ અમારા ગ્રેડિંગમાં બહાર નીકળી જશે। કદાચ હજુ તો કાઢીએ ત્યારે ખબર પડે, 10% જેવા બટાકા કંપનીને આપવાના થાય, એનાથી વિશેષ કશું થાય એવું નથી। એ પણ હજુ બગડવાની શક્યતાઓ, અંદર બટાકા પણ બગડી શકે છે આ રોગના લીધે। શું નામ? પટેલ હિરેન। વિપ્લવભાઈ, વાત કરીએ તો અત્યારે હાલ તમારા હડિયોલ ગામમાં જે બટાકામાં અલગ પ્રકારનો રોગ આવ્યો છે, એનાથી શું નુકસાન થઈ રહ્યું છે? હડિયોલ ગામમાં આપણે જોવા જઈએ તો જેટલું પણ વાવેતર છે એમાં લગભગ 70% જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને બટાકાના વાવેતરમાં પણ મોટાભાગનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે। એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે અત્યારે જે બટાકા વાવ્યા છે એમાં અચાનક લગભગ 40 દિવસ પછી એકદમ સુકારો આવી ગયો છે અને સુકારો આવવાના કારણે પાન એકદમ ખરી પડે છે, મૂળમાં કોવાડો લાગે છે અને પરિણામે જે બટાકાની સાઇઝ બનવી જોઈએ બને નહીં અને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન જવાનું છે। કારણ કે અત્યારે તમે જોવા જાઓ તો જે સીડ્સ કંપનીનું બિયારણ આવે છે, બિયારણ લગભગ વીઘે 25,000નું બિયારણ થાય છે અને 25,000 જેટલી દવાઓ થાય છે, એટલે લગભગ વીઘે 50,000 જેટલું નુકસાન થાય એવું અત્યારે તો ભીતિ છે। અને એના સાથે અત્યારે 2,000 રૂપિયા લીટર અને 7,000 રૂપિયા લીટરની દવા છાંટીએ છીએ, છતાં પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી અને પરિણામે બટાકા એકદમ સુકાઈ ગયા છે અને ખેડૂતોને 100% નુકસાન જવાની ભીતિ છે અત્યારે।